હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે રીવા ક્રિએશન. તો આજે આપણે ઓલ ઓવર ડિઝાઇન ક્રિએટ કરી છે. એમાં તમે આ રીતે પેનલ હોય તો આ રીતે ઊભી પણ રાખી શકો છો અને આ રીતે આડી પણ કરી શકો છો. બી તમારી ડ્રેસની ડિઝાઇન હોય એ રીતે તમે વર્ક ડિઝાઇન કરી શકો છો. આજે આપણે આ રીતે ડિઝાઇન મેં ડ્રો કરી છે. આ રીતે ટ્રાયંગલ જેવું કરેલું છે. તો આ જે લાઈન છે એમાં આપણે સ્ટીમ સ્ટીચ કરવાની છે. પણ સ્ટીમ સ્ટીચમાં આપણે જે એક જ સાઈડ લઈએ છીએ એ રીતે નથી કરવાની. આ રીતે હવે જો આ સાઈડ આપણો તાર છે તો આપણે આ સાઈડથી જ સ્ટીચ કરીશું. અને આ સ્ટીચનો જે લાસ્ટ પોઈન્ટ છે ત્યાંથી આપણે સોયને બહાર લેવાની છે. આ રીતે હવે આ ધાગાને આપણે આ સાઈડ નથી કરવાનું, આ સાઈડ જ રાખવાનું. અને આ રીતે બિલકુલ સેમ એ જ રીતે લાસ્ટ પોઈન્ટ પર આપણે આ રીતે બહાર લઈ લેવાની સોય. આપણે અહીંયા ટર્ન નથી લેવાનું, આપણે અહીંયાથી ટર્ન લેવાનું છે. ડાયરેક્ટ ટર્ન લેવાનું છે આપણે. આપણે અહીંયા આ રીતે નીચે જવાનું છે તો અહીંયાથી ટર્ન લઈ લેશું. જ્યારે ટર્ન આવે ત્યારે આ રીતે ધાગાને આગળ રાખવું પડશે તો જ અહીંયાથી ટર્ન આવશે. આ રીતે તો સેમ આ જ સ્ટીચથી આ જે બધી લાઇનિંગ છે એ આપણે કરવાની છે. પછી આપણે સેન્ટરમાં જે ફ્લાવર છે એ જોઈએ. તો હવે આપણે આ સેન્ટરના જે ફ્લાવર છે એ કરવાના છે. તો એની માટે મેં આજે કોટનનો દોરો જે છે એ જ લીધો છે, વ્હાઈટ. બીજો કોઈ થ્રેડ અત્યારે હું નથી યુઝ કરતી, તમે કોઈ પણ લઈ શકો છો, વુલન પણ યુઝ કરી શકો છો. અને આ જે તાર દોરો છે એની લંબાઈ 1.25 મીટર છે. 1.25 મીટરનો દોરો લઈને હવે આપણે એની એક સાઈડથી
સોયમાં પુરાવી દેવાનો છે અને એનો જે બીજો એન્ડ પોઈન્ટ છે એને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું ફ્લાવર બનાવવાનું. તો સૌથી પહેલાં આ રીતે કોઈ પણ તમે પેન કે પેન્સિલ યુઝ કરી શકો છો. હવે 15 ટાઈમ આ રીતે આપણે એના પર વળ ચડાવવાના છે. આ રીતે રાઉન્ડ કર્યા પછી હળવેથી એને બહાર લઈ લેવાની છે. આ રીતે હાથમાં હવે આ રીતે પકડ્યા પછી આ તારને આ સાઈડ રાખવાનું અને સોયને આ ઉપરની સાઈડથી નીચે પાસ કરવાની છે અને આપણે બટન હોલ સ્ટીચ કરતો જવાનું છે રાઉન્ડમાં. બહુ ટાઈટ પણ નથી કરવાનું અને બહુ લૂઝ પણ નથી રાખવાનું આપણે, તો જ એનું ફિનિશિંગ આવશે ફ્લાવરનું. આ રીતે એની રિંગ બનશે. આ રીતે ઉપર આ સાઈડ રિંગ બનશે એની. આ રીતે જે આપણું પહેલી સર્કલની રિંગ બની છે એમાંથી આપણે સોયને પાસ કરતા કરીને બીજી રિંગ બનાવવાની છે.
આ રીતે જ્યારે એન્ડ આવે ત્યારે આપણો જે ફર્સ્ટ પોઈન્ટ છે એનો જે પોઈન્ટ બન્યો છે આ રીતે કોર્નર, એમાં સોયને નીચે પાસ કરી દેવાની છે આ રીતે. એટલે આખું ફ્લાવર આપણું થઈ જશે. નીચે સોયને પાસ કરીને પછી આ રીતે ધાગામાં લઈ લેવાની સોયને એના ફિટિંગ માટે. હજુ એક વખત આપણે સોયને લઈને ગાંઠ મારી દઈશું. આ રીતે ટાઈટ કરી દેવાનું કે જેથી હવે આપણું ફ્લાવર રફ ના થઈ જાય. તો રેડી છે આપણું ફ્લાવર. હવે આને આપણે સ્ટીચ કરવાનું છે. તો આપણે આ સ્ટિચિંગનો જે સ્ટીચીસ માટે યુઝ કરીએ છીએ એ દોરો લેવાનો છે. એને સોયમાં લઈને મેં આ રીતે જે તમારે સેન્ટર પોઈન્ટ કે જે એક સાઈડ કોઈ પણ જ્યાં ફ્લાવર સ્ટીચ કરવાનું હોય ત્યાં મૂકીને એનો જે નાનો આપણો હોલ બન્યો છે એમાંથી પાસ કરવાની છે સોયને આ રીતે. આ રીતે સોયને ઉપર લીધા પછી થોડી એની બાજુમાં બીજા હોલમાં પાસ કરી દેવાનો કે જેથી એનું ફિટિંગ થઈ જાય. તો ફ્લાવરને આપણે ચારેય કોર્નરથી આપણે ટાઈટ કરી દઈશું. આપણે એને કોઈ પણ એક કોર્નરમાંથી લઈને નીચે સોય પાસ કરવાની છે કે જેથી એનું ફિટિંગ આવી જાય. સેન્ટરમાં આપણે મોતી લેવાનું છે. રેડી છે આપણી ડિઝાઇન. તમે જોઈ શકો છો આ ફ્લાવર ખૂબ જ ઇઝી પણ છે અને ક્રિએટિવ છે. એને આપણે ડ્રેસમાં, પેનલમાં, સાડીમાં, બ્લાઉઝમાં યુઝ કરી શકીએ છીએ અને લુકવાઇઝ પણ બહુ જ બ્યુટીફુલ લાગે છે. તો રેડી છે આપણી ડિઝાઇન. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.